દિગ્ગજ નેતા ગેનીબેન ઠાકોરે પોતાના એક્સ પર એક પોસ્ટ મૂકે છે અને એક્સ પર પોસ્ટ મૂકેલામાં એક નામ એ એલસીબી એટલે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એપી ચૌધરીના નામની ચર્ચા થાય છે, કારણ કે એપી ચૌધરી છે એ કોંગ્રેસના જે ચૂંટાયેલા સભ્યો છે તેમને ડરાવે ધમકાવે છે, તેમના પરિવારોને ડરાવે ધમકાવે છે। 2017ની પણ એક ઘટના છે તે ગેનીબેને યાદ કરાવી છે કે સુઈ ગામની અંદર 2017ની એક ઘટનાની અંદર પણ એપી ચૌધરીની એ વિવાદાસ્પદ કામગીરી સવે જોઈ છે। જો આ હથકંડાઓ અપનાવવાનું બંધ નહીં થાય તો પછી અધિકારીઓને પણ ચેતવણી આપીએ છીએ કે આનું પરિણામ ભોગવવા તમે સૌ લોકો તૈયાર રહેજો। લોકશાહી છે તો લોકશાહીના ઢબે ચૂંટણી થવી જોઈએ, લોકશાહીના ઢબે એ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાવા જોઈએ, પરંતુ એવું નથી થયું। સામ દામ દંડ ભેદ તમામ હથકંડાઓ અપનાવવામાં આવ્યા છે અને ચૂંટણી એ 1 2 દિવસ 3 દિવસે દિવસ ઉપર દિવસ મોકૂફ રાખવામાં આવી રહી છે। જોવાનું રહેશે કેટલા દિવસની અંદર દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે અને ચૂંટણીમાં શું કોંગ્રેસ જ પોતાની સત્તા એ બેસાડે છે કે પછી ભારતીય જનતા પાર્ટી પોતાના હથકંડાઓ અપનાવીને તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ બેસાડે છે। બનાસકાંઠાની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારબાદ વાવ થરાદની આસપાસના વિસ્તારમાં હજી રાજકીય માહોલ તેજ છે। સાંસદ ગેનીબેન ઠાકોરનો એલસીબી પીઆઈ સામે ગંભીર આરોપ, એક્સ પર પોસ્ટ કરીને પોલીસ અધિકારી પર નિશાન સાધ્યું। પીઆઈ એપી ચૌધરી પર એકતરફી કાર્યવાહીનો પણ આરોપ લગાડ્યો। 2017માં સુઈ ગામમાં પણ વિવાદાસ્પદ કામગીરીના આક્ષેપો કર્યા। દિયોદર તાલુકા પંચાયત મુદ્દે રાજકારણ છે તે ગરમાયું। કોંગ્રેસ સભ્યોને તોડવાના પ્રયાસોના આક્ષેપ પણ કર્યા ગેનીબેન ઠાકોરે। સભ્યોના પરિવારને ધમકી અપાતી હોવાનો પણ ગેનીબેને દાવો કર્યો। ગેનીબેનની પોસ્ટ બાદ રાજકીય માહોલ છે તે ગરમાયો। પરિણામ ભોગવવા તૈયાર રહેજો લખી ચેતવણી છે તે આપવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસ અને રાજકારણમાં ચર્ચાઓ તેજ થઈ છે। વાવ થરાદના દિયોદરની અંદર જે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે તેની અંદર અનેક વિવાદાસ્પદ ઘટનાક્રમ સર્જાયો છે। જે ચૂંટણી અધિકારી એ ત્યાં ઓફિસમાં હોવા જોતા હતા તે ક્યાંક ને ક્યાંક હોસ્પિટલમાં દાખલ જોવા મળ્યા। ચૂંટણી 11 વાગે કરાવવાના બદલે 3 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો, 3 વાગે પણ ન થતા અનેક ચર્ચાઓ જાગી અને ત્યારબાદ ગેનીબેન સહિતના કોંગ્રેસના નેતાઓએ સ્પષ્ટ કહ્યું કે આ ચૂંટણી એ લોકશાહીમાં તટસ્થ નથી થઈ રહી। અધિકારીઓએ ભારતીય જનતા પાર્ટી તરફનું વલણ અપનાવી રહ્યા છે અને તેના જ કારણે ફરી એક વખત ગેનીબેનને આકરા શબ્દોમાં એક પોસ્ટ લખી છે। ઉમંગ જોડાયેલા છે। ઉમંગ, જે રીતના એ દિયોદરની ચૂંટણીનો આખો ઘટનાક્રમ છેલ્લા 3-4 દિવસથી આ ચાલી રહ્યો છે, એક પ્રસૂતાની પીડા હોવા છતાં એક સભ્ય એ ત્યાં ગૃહમાં હાજર રહે છે, પણ એક સામાન્ય કોઈ બીમારીના કારણે જે ચૂંટણી અધિકારી છે તે ચૂંટણી કરાવવા માટે ત્યાં ઉપસ્થિત નથી રહેતા, તેના જ કારણે ગેનીબેનને કદાચ આવું લખવું પડ્યું હશે। જી બિલકુલ કૃણાલ, આપણે કહીએ તો છીએ કે ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, પરંતુ છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં એ જ લોકશાહીનું હનન થતું હોય એવા દ્રશ્યો વારંવાર જોવા મળે છે। એ વિધાનસભા 2022ની ચૂંટણીઓ હોય, સ્થાનિક સ્વરાજ્યની 2026ની ચૂંટણીઓ હોય અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમતી મળી, ત્યારબાદ પ્રમુખ ઉપપ્રમુખની અનેક ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટીએ સામદામ દંડભેદ અપનાવ્યો છે। પરંતુ સૌથી વધુ ચર્ચામાં ઉપપ્રમુખની ચૂંટણીમાં એ દિયોદર તાલુકા પંચાયત રહી છે, કારણ કે દિયોદર તાલુકા પંચાયતની અંદર કોંગ્રેસની સત્તા ન બેસે, કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખ ન બેસે તે માટે ભારતીય જનતા પાર્ટીએ તમામ હથકંડાઓ અપનાવી લીધા છે। તેમાં અધિકારીઓથી લઈને તમામનો એ ઉપયોગ થયો છે તેવો આક્ષેપ એ વારંવાર કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે। દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીના દ્રશ્યો જે સર્જાયા હતા, પ્રાંત અધિકારીએ ત્યારબાદ એ 10 લોકો સામે નામજોગ ફરિયાદ, 60થી વધુ લોકો સામે ટોળા વિરુદ્ધ એક ફરિયાદ નોંધાવી, પરંતુ આ ફરિયાદોનો દૌર બાદ હવે ફરી એક વખત બનાસકાંઠાના સાંસદ, ઉત્તર ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ગેનીબેન ઠાકોરે પોતાના એક્સ પર એક પોસ્ટ મૂકે છે અને એક્સ પર પોસ્ટ મૂકેલામાં એક નામ એ એલસીબી એટલે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એપી ચૌધરીના નામની ચર્ચા થાય છે, કારણ કે એપી ચૌધરી છે એ કોંગ્રેસના જે ચૂંટાયેલા સભ્યો છે તેમને ડરાવે ધમકાવે છે, તેમના પરિવારોને ડરાવે ધમકાવે છે, જે તે લઈને જે કોંગ્રેસની સત્તા બેસશે એ કોંગ્રેસની સત્તા ન બેસી શકે તેને લઈને અત્યારે પોલીસ અધિકારીઓ પણ ભારતીય જનતા પાર્ટીનો હાથો બની રહ્યા છે।
તેવો સ્પષ્ટપણે આરોપ છે તે ગેનીબેન ઠાકોરે પોતાના એક્સ પર એક પોસ્ટ મૂકીને નામજોગ એ એપી ચૌધરીનું નામ પણ લખ્યું છે. સાથે સાથે 2017ની પણ એક ઘટના છે તે ગેનીબેને યાદ કરાવી છે કે સુઈ ગામની અંદર 2017ની એ ઘટનાની અંદર પણ એપી ચૌધરીની એ વિવાદાસ્પદ કામગીરી સવે જ હોય છે. અને છેલ્લે ગેનીબેન ઠાકોરે એવું પણ લખ્યું છે કે જો આ હથકંડાઓ અપનાવવાનું બંધ નહીં થાય તો પછી અધિકારીઓને પણ ચેતવણી આપીએ છીએ કે આનું પરિણામ ભોગવવા તમે સૌ લોકો તૈયાર રહેજો. એટલે કે જે રીતે પોલીસ અધિકારીઓની ભૂમિકા રહે છે, જે રીતે પ્રાંત અધિકારી હોય, મામલતદાર હોય, આ તમામની ભૂમિકા દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં રહી છે, તેને લઈને હવે કોંગ્રેસના નેતાઓએ લાલ ગુમ થઈ રહ્યા છે. લોકશાહી છે તો લોકશાહીના ઢબે ચૂંટણી થવી જોઈએ, લોકશાહીના ઢબે એ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ ચૂંટાવા જોઈએ, પરંતુ એવું નથી થયું. સામ દામ દંડ ભેદ તમામ હથકંડાઓ અપનાવવામાં આવ્યા છે અને ચૂંટણી એ 1-2 દિવસ 3 દિવસે દિવસ ઉપર દિવસ મોકૂફ રાખવામાં આવી રહી છે. જોવાનું રહેશે કોંગ્રેસના નેતાઓ જે પ્રકારે એ લડત લડી રહ્યા છે, ગેનીબેન ઠાકોર હોય, ગુલાબસિંહ રાજપૂત હોય, અન્ય કોઈ કોંગ્રેસના નેતા હોય, જે પ્રકારે આ સરકાર સામે લડત લડી રહ્યા છે, દિયોદર તાલુકાના એ અધિકારીઓ સામે લડત લડી રહ્યા છે. જોવાનું રહેશે કેટલા દિવસની અંદર દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી આવે છે અને ચૂંટણીમાં શું કોંગ્રેસ જ પોતાની સત્તા એ બેસાડે છે કે પછી ભારતીય જનતા પાર્ટી પોતાના હથકંડાઓ અપનાવીને તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખ બેસાડે છે. કુણાલ, જી બિલકુલ, આભાર જોડાવા બદલ, માહિતી આપવા બદલ. તો જે લાંબા સમયથી એ બનાસકાંઠાના દિયોદર બેઠકને લઈ વિવાદ ચાલી રહ્યો છે, અંતે ગેનીબેન ઠાકોરને એક સોશિયલ મીડિયા ઉપર એક સ્પષ્ટતા કરવા માટે, એક પોતાની વાત રજૂ કરવા માટે એક્સ પર એક લખાણ લખવું પડ્યું. પોલીસ અધિકારીની ભૂમિકા હોય કે પછી એ વિસ્તારના જે અધિકારીઓ છે તેની જે ભારતીય જનતા પાર્ટી તરફનું વલણ હોય, આવું તમામ વસ્તુએ ગેનીબેન ઠાકોરે એક્સ ઉપર એક લેટર તરીકે લખ્યું અને કહ્યું કે આગામી દિવસોમાં એ પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો. અને અત્યારે જે દિયોદરની ચૂંટણીને લઈ માહોલ તે જ જોવા મળી રહ્યો છે. જોવાનું રહેશે કે આગામી દિવસોની અંદર એ ત્યાં ભારતીય જનતા પાર્ટી કેન પ્રકારે સત્તામાં બેસે છે કે પછી કોંગ્રેસ લાંબી લડત આપી અને પછી અંતે સત્તામાં બેસે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.